થર્મોમેટ્રી અને કેલરીમીટર ની વાત કરું તો આ ટોપિક ની અંદર લગભગ આપણે 3 થી 4 પોઈન્ટ આપણે કવર કરીશું. એમાં એક ફર્સ્ટ પોઈન્ટ હશે જે ટેમ્પરેચર સ્કેલ ની વાત કરીશું. ટેમ્પરેચર જે સ્કેલ છે એની વાત કરી લઈશું, બરોબર. સેકન્ડ ટોપિક હશે એમાં કેલરીમીટર ની વાત કરીશું. અને થર્ડ ટોપિક હશે કે જેની અંદર એક્સપાન્શન ની વાત કરીશું, થર્મલ એક્સપાન્શન. આ એક ટોપિક ના આધારે લગભગ હું માનું ત્યાં સુધી ડિટેલમાં મોટા ભાગનો આઈડિયા આવી જશે. તમે લોકો એક પછી એક પોઈન્ટને સમજતા જજો. લગભગ આજે ટેમ્પરેચર સ્કેલ કેલરીમીટર વિશે વાત કરીશું, એના થોડા દાખલા ગણીશું. એ બાકી રહેશે તો કાલે થર્મલ એક્સપાન્શન બેના વિશે વાત કરી લઈશું. એટલે લગભગ આ ટોપિક કવર થશે. પછી હીટ ટ્રાન્સફર ની એની ટોપિક આવશે ને એ બધા સહેલા ટોપિક છે. આ એક થોડુંક ધ્યાન રાખવા જેવું સમજવાનો ટોપિક છે. ઓકે, અહીંયા તમને લોકોને ધ્યાન પર હશે કે કેટલી પ્રકારના સ્કેલ આવે છે. એમાં સેલ્સિયસ સ્કેલ, ફેરનહીટ સ્કેલ, રિમર સ્કેલ અને નોર્મલ કેલ્વિન સ્કેલ, બરોબર. તો આ રીતના 3 થી 4 સ્કેલ છે ટેમ્પરેચરના, તો યુઝ થતા હોય છે. સેલ્સિયસમાં 0 થી લઈને 100 સુધી તો બોઇલિંગ પોઈન્ટ, ફ્રીઝિંગ પોઈન્ટ ની વાત આવશે. તો અહીંયા તમને ખ્યાલ આવશે ફ્રીઝિંગ પોઈન્ટ ની વાત આવશે. 0 સેલ્સિયસ અપર પોઈન્ટ જે છે 100 સેલ્સિયસ, બેનો ડિફરન્સ હશે એ 100 જેટલો જોવા મળશે. ફેરનહીટમાં લોઅર પોઈન્ટ જે કેટલો આવશે 32 ફેરનહીટ, અપર હશે 212 ફેરનહીટ, બેનો ડિફરન્સ હશે 180 જેટલો જોવા મળશે. રિમર સ્કેલ છે એ 0 અને 80 હશે, બેનો ડિફરન્સ હશે 80 જેટલો જોવા મળશે. અને અહીંયા 273 અને 373 છે તો અહીંયા 100 સેલ્સિયસ જેટલો જોવા મળે. મોટા ભાગનો તમને આઈડિયા હશે જ, આમાં કોઈ વધારે એવું છે નહીં. ફેરનહીટ નું એક રિલેશન છે જે ધ્યાન ઉપર હશે જ તમને, ના હોય તો ધ્યાન પર રાખીએ કે T ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા 9/5 TC પ્લસ 32. આ જે રિલેશન છે એ ધ્યાન પર રાખજો. આ y બરાબર mx પ્લસ c ટાઈપનું ઇક્વેશન થઈ ગયું. y બરાબર mx પ્લસ c. તો y એટલે આપણા માટે ફેરનહીટ અક્ષ અને આ સેલ્સિયસ અક્ષ. એનો ઢાળ શોધીએ તો ઢાળ આપણા માટે કેટલો આવશે 9/5 અને f અક્ષ ઉપરનો જે અંતખંડ આવશે એ 32 હશે, બરાબર. કમ્પેરિઝન કરીને સમજી લેવાનું છે કે આનો આધારે કયા કયા પોઈન્ટ પર આપણે યુઝ કરી શકીએ છીએ. હવે બીજું આવશે કે કોઈ પણ સ્કેલ છે એની સાથે ટેમ્પરેચર નું મેન્ટેન કઈ રીતે કરવાનું સમજી લો. આપણી પાસે ઓકે, અહીંયા હું મારી રીતથી તમને ક્લિયર કરું છું. આનો કોઈ સ્કેલ છે એની વેલ્યુના આધારે ધ્યાન રાખજો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઇડેડ બાય અપર ફિક્સ પોઈન્ટ, અથવા તો તમે અહીંયા જે આખી ડિટેલ વેલ્યુ આપી છે એના ઉપરથી તમે સમજો તો બી ખ્યાલ આવશે. કોઈ પણનું એક રિલેશન તમે સમજો, રીડિંગ માટે કયો સ્ટેપ યુઝ થશે, અથવા આગળના પોઈન્ટ પર જ હું લઈ જઉં છું. તો જો અહીંયા તમને એક સીધા અર્થમાં કહ્યું છે રીડિંગ ઓફ એની સ્કેલ, કોઈ પણ સ્કેલનું રીડિંગ લેવાનું છે. એમાંથી લોઅર પોઈન્ટ વાત કર્યો છે, નીચે અપર ફિક્સ પોઈન્ટ માઇનસ લોઅર ફિક્સ પોઈન્ટ. આ એક બરાબર કોન્સ્ટન્ટ છે કોઈ પણ સ્કેલ માટે. આ તમે યાદ રાખી લેજો. કોઈ પણનું રીડિંગ માઇનસ લોઅર પોઈન્ટ ડિવાઇડેડ બાય અપર પોઈન્ટ માઇનસ લોઅર પોઈન્ટ. આ એક ફિક્સ હશે. હવે ધારો કે તમને કોઈ કન્ડિશનમાં એમ કે આપણે એક ધારી લઈએ છીએ કે એક રિલેશન અહીંયા આપણે આપી દઈએ કે અહીંયા સમજો કે 0 સેલ્સિયસ છે. આ સોરી અહીંયાથી ઉલટું લખી દીધું છે. 100 સેલ્સિયસ અને અહીંયા 0 સેલ્સિયસ છે. સમજો એવી સિચ્યુએશનમાં આપણા માટે અહીંયા કોઈ 5 x જેટલું હોય અને અહીંયા ધારી લઉં છું 200x જેટલું છે, બરોબર. આ રિલેશન આપ્યું છે. હવે તમને એમ કહી દે કે ભાઈ 80 સેલ્સિયસ હોય ત્યારે અહીંયા કેટલા થતા હશે, આવું ગણવાનું આવશે. તો સિમ્પલ સમજ રાખો, કોઈ વધારે એવું છે નહીં, તમને આવડશે જ, આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. કે 0 સેલ્સિયસ 100 સેલ્સિયસ, તો 0 સેલ્સિયસ ફ્રીઝિંગ પોઈન્ટ છે તો અહીંયા 5x થશે. અહીંયા આપણા માટે 100 સેલ્સિયસ છે, અહીંયા 200 સેલ્સિયસ ફ્રીઝિંગ પોઈન્ટ છે. તો એ વખતે 80 સેલ્સિયસ માઇનસ 80 સેલ્સિયસ હોય ત્યારે ટેમ્પરેચર કેટલું હશે? તો શું કરીએ ભાઈ, મને કહેશો આ રિલેશન પરથી? હા, ગુડ, બરોબર. તો રીડિંગ ઓફ એની સ્કેલ તમે 80 નું લીધું તો 80 ઓછા લોઅર સ્કેલ એટલે 0 બરાબર ભાગ્યા અપર માઇનસ લોઅર 100 ઓછા 0, 100 ઓછા 0. આ સેલ્સિયસ નું કર્યું એવું આ સ્કેલ સાથે કમ્પેર કરો તો આનું ટેમ્પરેચર T માઇનસ 5 ડિવાઇડેડ બાય અપર માઇનસ લોઅર 200 ઓછા 5. બસ આ સોલ્વ કરજો
તો તમને શું મળી જશે? ટી મળશે. બસ આ કોમન છે કોઈ પણ ફેક્ટર માટે, કોઈ પણ સ્કેલ માટે આ એક કોમન મેથડ રહેશે. તમે લોકો આને યાદ રાખી અને ધ્યાન પર રાખજો તો જેથી કરીને આવા દાખલાઓ આવે તો આઈડિયા આવી જશે. અહીંયા મેં તમને હિન્ટ આપી દીધી, ફેરનહીટ અને સેલ્સિયસ ની વાત કરી હતી તો મેં સી વર્સિસ એનો ગ્રાફનો ઢાળના આધારિત જે વાત કરીને આપણે આગળ ડાયાગ્રામ પણ ઇક્વેશન પણ યુઝ કર્યું છે મેં. TF બરાબર કયું ઇક્વેશન છે? 9/5 TC + 32. તો સ્લોપ કેટલો આવ્યો તો 9/5 અને અંતખંડ કેટલો છે? 32 છે. ઓકે, તો ઠીક છે. અહીંયા તમે એનો ગ્રાફ પ્લોટ કરીને બતાવ્યો છે તો ગ્રાફ આ રીતે જોવા મળશે. એનો ઢાળ કેટલો છે? 9/5 થઈ જશે. હવે કેલ્વિન અને સેલ્સિયસમાં તમને ખ્યાલ હશે, કેલ્વિન સેલ્સિયસમાં રિલેશન કયું છે? T કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ કયું હશે? T + 273. બરાબર. હા, તો એના ઉપરથી બી તમે y બરાબર mx + c લો, પણ અહીંયા તો આપણે 1 છે અને tan 45 લેવો પડશે. એટલે k વર્સિસ c નો રિલેશન આ રીતે આપી દીધું છે. બોલો કોઈ કન્ફ્યુઝન છે હવે આમાં? આવડશે? બરાબર. આ બધા નોર્મલ સ્કેલ છે જે આપણને ઉપયોગમાં આવશે, ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. બીજી એક મહત્વની વાત અહીંયા ક્લિયર કરું છું કે જ્યારે ડિફરન્સ લેશો ને તમે કોઈ પણ વાતમાં, ચલો ગુપ્ત ઉષ્માની વાત આવી છે એટલે હું અહીંયા અત્યારે વધારે નથી લેતો, પણ અહીંયા એક પોઈન્ટ બીજો રિવાઇઝ કરું છું કે તમે જ્યારે પણ ડિફરન્સ લેશો, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે ભાઈ T1 બરાબર 20°C છે, T2 બરાબર 10°C છે, તો ડેલ્ટા T બરાબર આપણને ખ્યાલ આવી જાય છે કે 10°C મળે છે. બરાબર. તો હવે એ જ રીતે ડેલ્ટા T કેલ્વિનમાં કેટલો થશે? 10 જ રહેશે. બરાબર. એ વખતે પછી +273 કરવાની ભૂલ ના કરતા, ફક્ત મેં આઈડિયા ક્લિયર કર્યો છે. બરાબર. આ રાઈટ રહેશે, એમાં +273 ને બધું કરવાનું ભૂલ ના કરતા. ઓકે, ઠીક છે. હવે અહીંયા આગળનો પોઈન્ટ રિવાઇઝ લઉં છું. તો હવે આવે છે ઉષ્માની વાત આવશે. તો ઉષ્મામાં હું માનું ત્યાં સુધી મોટા ભાગે તમને લોકોને 3 પ્રકારની ઉષ્માની વાત કરીશું આપણે. તો એમાં ફર્સ્ટ ઉષ્મા જે આવશે એ વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ છીએ. વિશિષ્ટ ઉષ્મા પછી ગુપ્ત ઉષ્માની વાત કરીશું. ગુપ્ત ઉષ્મા પછી મોલર વિશિષ્ટ ઉષ્મા ને બધી વાત કરીએ છીએ. ચલો અહીંયા મને એક હિન્ટ આપશો, વિશિષ્ટ ઉષ્માનું રિલેશન છે એ કોને કહેવાય છે? વિશિષ્ટ ઉષ્મા એટલે Q બરાબર આપણું સૂત્ર mc ડેલ્ટા T. તો C બરાબર શું કહેવાશે? ડેલ્ટા Q/m ડેલ્ટા T. ડેલ્ટા Q/m ડેલ્ટા T હશે. એની વ્યાખ્યા આપી હોય શું કહી શકીએ? ડેલ્ટા Q ડિવાઇડેડ બાય m ડેલ્ટા T છે. ધેટ મીન્સ શું કહી શકીએ? એકમ દળ અને એવા પદાર્થમાં એકમ સેલ્સિયસમાં તાપમાનમાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહેવામાં આવશે? વિશિષ્ટ ઉષ્મા કહ્યું છે. હવે વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ તો આના રિલેશનમાં તમે ઓબ્ઝર્વ કરીને આની કિંમત વસ્તુ સમજો. કોઈ પણ સબસ્ટન્સની વિશિષ્ટ ઉષ્મા અલગ અલગ હશે. દરેક સબસ્ટન્સની વિશિષ્ટ ઉષ્મા અલગ હશે. મટીરિયલ વાઇઝ વિશિષ્ટ ઉષ્મા ચેન્જ થતી જશે, પણ આપણે જરૂરી રિક્વાયરમેન્ટ વાળી હોય એવી પાણીની વિશિષ્ટ ઉષ્મા રહેશે, બરફની પાણીની વિશિષ્ટ ઉષ્મા રહેશે, અને બરફના અને વરાળની એ આપણે અહીંયા ચેક કરી લઈશું. તો જો અહીંયા સમજવા જેવો એક વસ્તુ છે કે આનો એકમ કયા કયા છે. તો આનો એકમ કયો રહેશે ભાઈ? જૂલ પર કેજી કેલ્વિન યુઝ કરી શકીશું. હવે અહીંયા હું તમને બતાવું છું. સી વોટર છે, સી લખો, એસ લખો, એનાથી કોઈ ફરક નહીં પડે વિશિષ્ટ ઉષ્માને. સી વોટર આપણા માટે થશે 1 કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસ, આટલું થશે. બરોબર. હવે તમે એક કામ કરજો, આને જ્યારે રિલેશન અલગ અલગ રીતે લખવા જાઓ તો સી વિશિષ્ટ ઉષ્માને 1 કિલો કેલરી કહી શકો, પર ગ્રામ કેજી થઈ જશે, અને અંશ સેલ્સિયસ આમ લખી શકીએ. બંને બાજુ k ડિવાઈડ કરી નાખ્યા છે, મલ્ટિપ્લિકેશનમાં સમજ રાખજો. હવે અહીંયા એના પછી હું જ્યારે એક રિલેશન છે કેલરી અને જૂલનું રિલેશન, તો કેલરીને જૂલમાં કન્વર્ટ કરવા હોય તો 4.2 વડે મલ્ટિપ્લિકેશનમાં લેવો પડશે. તો એનો મતલબ કે જ્યારે અહીંયા આપણે લખવા જઈએ તો આની વધારે એટલી જરૂર નહીં પડે. તો અહીંયા 4.2 કેલરી શેમાં કન્વર્ટ થઈ ગયા? જૂલમાં કન્વર્ટ થઈ ગયા. ડિવાઇડેડ બાય શું આવશે? ગ્રામ અંશ સેલ્સિયસ. મે બી આગળ જતા તમને ઉપયોગમાં આવશે. તો એ વખતે આપણે કેજી માં કન્વર્ટ કરવા હોય તો 4.2 સમજ રાખજો કિલો જૂલ પર કિલોગ્રામ અંશ સેલ્સિયસ. તો રિલેશન સેમ જ રહેશે, 4.2 કિલો જૂલ પર કિલોગ્રામ અંશ સેલ્સિયસ. ઘણી વખત અહીંયા 4200 લખેલા હશે તો આપણે કન્ફ્યુઝ થઈ 4200 ક્યારે લખવાના, 4.2 ક્યારે લખવાના? તો એમાં કન્ફ્યુઝ થવાની પહેલા જરૂર નહીં. પહેલા માઇન્ડમાં એકમ પદ્ધતિનું જે રિલેશન છે એને સમજવાનો ટ્રાય કરો. કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસ આપણા માટે એક બેઝ છે. એ રિલેશન યાદ હોય, બીજું બધું યાદ આવી જશે.
કેલરીનું જૂલમાં કન્વર્ટ કર્યું તો જૂલ પર ગ્રામ અંશ સેલ્સિયસ થશે અને બંને બાજુ કિલો વડે ગુણી કાઢ્યા તો આ સ્ટેપ આપણને જોવા મળશે અને મે બી સમટાઈમ 4200 લખ્યા હોય એનો મતલબ કે આપણે શું કરી શકીએ 4200 જૂલ પર કેજી સેલ્સિયસ હશે આ એક રિલેશન રહેશે આ સી વોટર નું છે તમે લોકો આને યાદ હોય તો વેલ એન્ડ ગુડ છે ના હોય તો એને મેથડ ને સમજી લેજો જેથી તમને એકમની પદ્ધતિમાં આપણે ક્યાંક ખોઈએ નહીં આ યાદ રાખજો પાણીની વિશિષ્ટ ઉષ્મા 1 કેલરી છે અને બરફ અને વરાળ માટે બરફ અને વરાળ બંને માટે 0.5 થશે અડધી થશે પછી એના આધારે તમે એને રિલેશન આપીને સાબિત કરી શકો છો એ અલગ વસ્તુ છે બોલો ક્લિયર છે સમજ આવી જશે વિશિષ્ટ ઉષ્મામાં વિશિષ્ટ ઉષ્મા પછી ગુપ્ત ઉષ્માની વાત કરો ચલો ગુપ્ત ઉષ્મામાં તમને લોકોને અંદાજ હશે ફેઝ ચેન્જ થાય ત્યારે ઉષ્માની વાત આવશે પાણીનું વરાળનું પાણીમાં અથવા બરફનું પાણીમાં એ કન્વર્ઝન થતું હોય ત્યારે ફેઝ ચેન્જ થયો તો એ વખતે બરફની ગુપ્ત ઉષ્મા આપણે યાદ રાખજો 80 કેલરી પર ગ્રામ છે હવે કેલરીને અહીંયા આપણે કન્વર્ટ કરી નાખીએ તો 80 ગુણ્યા શું કરીશું ભાઈ 4.2 કરીશું બરોબર એટલે લગભગ 530 એક જ મિનિટ 500 નહીં મારી ભૂલ છે 333 ની આજુબાજુ આવી જશે બરોબર તો આ યુનિટ કયો થયો કેલરીનું શું થઈ ગયું ભાઈ જૂલ પ્રતિ ગ્રામ અંશ સેલ્સિયસ આ એક થશે હવે અહીંયા 540 છે તો એને આપણે 4.2 વડે મલ્ટીપ્લિકેશન મળી 540 ગુણ્યા 4.2 તો એ થશે 2256 જેટલું થતું હતું કદાચ 2256 કેલરીનું થશે જૂલ ગ્રામ અંશ સેલ્સિયસ આ એક રિલેશન રહેશે તો હું માનું ત્યાં સુધી તમને કદાચ 80 અને 540 યાદ હોય તો વેલ તો બી ચાલશે પણ આનું રિલેશન કન્વર્ઝન તમને લોકોને ઈઝી આવડવું જોઈએ કે જેથી ગમે ત્યારે ગમે તે પૂછાય તો ખબર હોવી જોઈએ 540 કેલરી પર ગ્રામ છે બરફની વિશિષ્ટ ઉષ્મા પાણીની ગુપ્ત ઉષ્મા છે 540 કેલરી પર ગ્રામ થશે અને એને કન્વર્ટ કરીશું તો બરફની થઈ જશે 333 જૂલ પર ગ્રામ અને 2256 જૂલ પર ગ્રામ થશે અંશ સેલ્સિયસ નહીં આવે મારી લખવામાં ભૂલ થયેલી છે ક્લિયર થયું આમાં આ બંને ગુપ્ત ઉષ્માનું એક રિલેશન તમે લોકો ધ્યાન પર રાખજો હવે આ ક્યારે વપરાશે એ બધું પછી જોઈએ છે હવે આવે છે મોલર વિશિષ્ટ ઉષ્મા મોલર વિશિષ્ટ ઉષ્માની વાત કરીએ ભાઈ તો મોલર વિશિષ્ટ ઉષ્માના બે ટાઈપ્સ છે એક તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા મોલર વિશિષ્ટ ઉષ્મામાં આપણે ઓરલી જોવા જઈએ તો હું તમને એટલું ક્લિયર કરું મોલર વિશિષ્ટ ઉષ્મામાં કે આપણું જે રિલેશન છે એ Q બરાબર mc ડેલ્ટા ટી તો એ મુજબ સી નો એકમ કયો બનતો હતો ભાઈ હમણાં તમને યાદ હશે કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસ જ્યારે મોલરમાં ચેન્જ કરીશું તો Q બરાબર આપણું સૂત્ર થઈ જશે મ્યુ સી ડેલ્ટા ટી બરાબર મ્યુ લખો એલ લખો એ વખતે સી નો એકમ કયો થઈ જશે કેલરી પર મોલ સેલ્સિયસ થાય કયું થશે મોલ સેલ્સિયસ કો કેલ્વિન કો એ જે થશે પણ આ એક યુનિટ ચેન્જ થઈ ગયું છે આને વ્યાખ્યા આપીએ શું કહી શકીએ એક મોલની અંદર ઓકે એક મિનિટ એક મોલમાં એકમ તાપમાન વધારો કરવા જરૂરી ઉષ્માના જથ્થાને આપણે કહી શકીએ છીએ રિલેશન સમજતા જજો ક્લિયર થશે કન્વર્ઝન ઉપયોગી છે એટલા માટે આના બે ટાઈપ્સ છે સીપી અને સીવી સીપી કોને કહેવાય અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા એ તમે ઓલરેડી હમણાં ભણ્યા હતા આગળના ટોપિકમાં રિવિઝન વખતે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા બંનેનું એક અલગ અલગ રિલેશન છે જે ધ્યાન પર રાખીને આના ઉપરથી ઉપયોગમાં આપણા આગળના ટોપિકમાં રહેશે બાકી મોટા ભાગે અહીંયા એમસી ડેલ્ટા ટી નો ઉપયોગ થશે તો એમસી ડેલ્ટા ટી મ્યુ સી ડેલ્ટા ટી બંને અલગ વસ્તુ છે એક મોલર વિશિષ્ટ ઉષ્મા છે બીજી નોર્મલ વિશિષ્ટ ઉષ્મા જે દળના આધારે આપી શકીએ છીએ તો આપણા માટે આ બધી વસ્તુ ક્લિયર રાખજો ગમે ત્યારે આગળ જરૂર પડે તો ઉપયોગમાં આવશે નેક્સ્ટ હવે અહીંયા એ જ રિલેશન તમારી સામે ક્લિયર કર્યું છે ઓકે એક વસ્તુ બીજું છે કે એલ ના યુનિટ છે એ બી તમે લોકો થોડું ચેક કરી લેજો કેલરી પર ગ્રામના આધારે તમને લોકો આઈડિયા આવી જશે કે વધારે એમાં છે નહીં અહીંયા મારી કદાચ 333 લખ્યા હતા પણ 336 સમથિંગ આજુબાજુ થશે એનું કોઈ વધારે એવું છે નહીં હવે ઘણીવાર સમટાઈમ જો એક વસ્તુ બીજું મિક્સિંગ ની વાત આવશે આના પછી જે પોઈન્ટ આવે છે કે દ્રવ્યો અલગ અલગ દ્રવ્યોનું મિક્સિંગ કરવાની વાત આવશે તો હું માનું ત્યાં સુધી જો ફેઝ બદલાતો ના હોય પાણીનું સમજો કે એક પાત્ર છે અને એની અંદર M1 દળનું પાણી T1 તાપમાન વાળું M2 દળનું પાણી T2 તાપમાન વાળું એવી રીતે Mn દળનું પાણી Tn તાપમાન વાળું
મિક્સ કરી દેવામાં આવે, ફેઝ ચેન્જ નહીં થતું. ખાસ કયું સેન્ટેન્સ કહું છું? અવસ્થા બદલાતી નથી. અવસ્થા ના બદલાય તો ત્યારે આનું ટેમ્પરેચર તમે ફાઇન્ડ કરશો તો હીટ એકબીજામાં ટ્રાન્સફર જ થઈ જશે. તો એના એ રીતે લખવાની વધારે જરૂર નથી. ફાઇનલ ટેમ્પરેચર આ રીતે લખી દેજો. T બરાબર કયું થશે? M1C1T1 વત્તા M2C2T2 ડિવાઇડેડ બાય M1C1 વત્તા M2C2. બોલો તમને ખ્યાલ આવે છે અહીંયા શું કર્યું છે મેં? વધારે કંઈ કર્યું નથી. આનું જે રિલેશન તમે ફાઇનલ જો પહેલું દ્રવ્ય છે એ M1C1T1 વાળું છે, બીજું M2C2T2 વાળું છે, અને એને પછી કમ્બાઈન કરીને મિક્સ કરી નાખ્યા. ફાઇનલ ટેમ્પરેચર આપણા માટે થશે M1C1T1 વત્તા M2C2T2 ડિવાઇડેડ બાય M1C1 વત્તા M2C2 રહેશે. આ ફેઝ ના બદલાય ત્યારની કન્ડિશન છે. બાકી પછી અને શું થાય કે આવા નાના દાખલા હોય પણ આપણી પાસે ટાઈમ વધારે થઈ જતા હોય છે, તો એ ના થાય એટલા માટે હું તમને યાદ રાખવાનું કહું છું. બાકી ગણિત તો એમને નોર્મલ રીતે બી કરી શકાય છે. હવે અહીંયા એક બીજી વસ્તુ, કેલરીમીટર નો જૂલ ઇક્વિવેલન્ટ છે, મતલબ કે વોટર ઇક્વિવેલન્ટ કહેવાય, જળ તુલ્યાંક. જળ તુલ્યાંક નો મતલબ શું થશે? કોઈ કહેશે પહેલા તો કેલરીમીટરમાં? ગુડ. ધેટ મીન્સ અહીંયા કેલરીમીટર એક પાત્ર છે આપણું, અને આ પાત્રનું દળ ધારો કે m જેટલું છે. હવે અંદર પાણી ભરવામાં આવશે અને પાણી ભરી અને જ્યારે ટેમ્પરેચર વધારીએ તો એકલું પાત્ર પાણી ઉષ્મા લેશે એવું જરૂર નહીં, પાત્ર ઉષ્મા લેશે. તો પાત્ર ઉષ્મા લે છે તો એ ધારો કે પાત્રની જગ્યાએ એટલા જ ઉષ્મા પાણીએ લીધી હોય ને એટલું ટેમ્પરેચર આપ્યું હોય તો પાણીનું દળ કેટલું? તો એ માટે આપણે રિલેશન લખીએ છીએ mc ડેલ્ટા ટી. આ પાત્રએ લીધેલી ઉષ્મા, પાત્રનું દળ, પાત્રની વિશેષ ઉષ્મા અને ડેલ્ટા ટી બરાબર કોઈ દળનું પાણી છે m વોટર, c વોટર ઇન્ટુ ડેલ્ટા ટી. આ રિલેશન લખ્યું. હવે તમે અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો આ રિલેશન કેન્સલ થઈ ગયું. c વોટર પાણીની તો એક લઈએ છીએ, તો m વોટર બરાબર કેટલા આવ્યા? સ્મોલ m ઇન્ટુ c રહેશે. આ આપણા માટે જળ તુલ્યાંક કહેવાય. પણ યાદ હોવું જોઈએ કે આ જે c છે કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસમાં હશે. શેમાં હશે? તો જ આ c બંધ થશે, અધરવાઇઝ એમાં ડિવાઇડેડ બાય 4.2 કરવા પડશે. બોલો કન્ફ્યુઝન નથી ને? તો આ c જળ તુલ્યાંકનું સૂત્ર કયું થયું? m ઇન્ટુ c થશે. પણ m ગ્રામમાં હોવો જોઈએ અને c શેમાં હોવો જોઈએ? કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસમાં હોવો જોઈએ. તો આપણા માટે આ m ઇન્ટુ c નું રિલેશન યુઝ કરીએ કે છે વોટર ઇક્વિવેલન્ટમાં. ઠીક છે. પણ હવે મતલબ કે ઓકે, આ તો મારી ભૂલ થઈ છે, જળ તુલ્યાંક નથી, જૂલ હીટિંગ નું છે. પણ આપણા માટે એની કોઈ વધારે જરૂર નથી. મેં તમને જળ તુલ્યાંક સમજાવ્યો છે, એ ધ્યાન પર રાખી શકીએ છીએ. હવે એક બીજી વાત અહીંયા ક્લિયર કરું છું કે કોઈ મેં તમને આગળ વાત કરી કે આ બધું વધારે યાદ રાખવાની જરૂર નથી. જૂલ કોન્સ્ટન્ટ ની વાત આવશે તો જૂલ કોન્સ્ટન્ટ મે બી ઘણી વાર જરૂર પડે, પણ એ વખતે તમે સીધું જ રિલેશન યુઝ કરજો કે આ W બરાબર J ઇન્ટુ H. હવે W એ વર્ક છે, વર્ક જૂલમાં આવશે, હીટ કેલરીમાં આવે છે. તો વર્ક ઇઝ ઇક્વલ ટુ J ઇન્ટુ કેલરી કહી શકીએ, ધેટ મીન્સ હીટ કહી શકીએ. તો વર્ક હંમેશા જૂલમાં હશે અને આ કેલરીમાં હશે. મેં તમને સીધા અર્થમાં કહ્યું કે જૂલનું કેલરીનું જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આપણે શેના વડે મલ્ટીપ્લાય કરવાના? 4.2 વડે મલ્ટીપ્લિકેશન લેવાનું. તો એ રીતે કરી દેશો તો બી ચાલશે, અથવા W બરાબર JH નું રિલેશન યુઝ કરો. HC વર્મામાં થોડા દાખલા આપ્યા હતા આ ટાઈપના કે જેમાં જૂલ ઇક્વિવેલન્ટ ફાઇન્ડ કરવાની વાત હતી. તો એ વખતે તમે વર્ક ફાઇન્ડ કરો, ડિવાઇડેડ બાય હીટના આધારે ડિવાઇડેશન લેશો તો આ એક પ્રમાણેનું રિઝલ્ટ બનતું હતું. એમાં કોઈક વખત જરૂર પડે તો આપણે ઉપયોગ કરી શકીએ, બાકી એનાથી વધારે જરૂર નથી. હવે એક વસ્તુ સમજ રાખો, એનો ઉપયોગ ક્યાં થયો છે? આ જે W બરાબર JH છે એનો ઉપયોગ ક્યાં થશે? તો આ જગ્યાએ ઉપયોગ થતો હોય છે. હવે કઈ કઈ રીતે આ ઉપયોગ છે તમે લોકો મને કહી શકો? પહેલું આ રિલેશન ક્યારે વપરાશે? MgH બરાબર J કૌંસમાં MC ડેલ્ટા T. એનો મતલબ કે જ્યારે કોઈ પદાર્થ છે એને H હાઈટ પરથી પડતો મૂકીએ અને નીચે આવે છે, કોઈ સમજો કે લોખંડના કે કોઈ એવા પદાર્થ અથડાય છે ને એના કારણે ટોટલ એનર્જી હીટમાં કન્વર્ટ થઈ જાય છે, અને એ દરમિયાન પાણી કે એ લોખંડ જે બીજો ભાગ છે એનું ટેમ્પરેચર કેટલું વધ્યું હશે? તો શું કરીએ કે વર્ક કેટલું થયું ભાઈ? mgh જેટલું. જૂલ કોન્સ્ટન્ટ એના જ, હીટ કેટલી મેળવી? તો mc ડેલ્ટા ટી. આના આધારે એક રિલેશન આવે. બીજું ધારો કે એ જ વસ્તુ બરફ ઉપર પડતી હોય, બરફ ઓગળતો હોય, તો mgh બરાબર શું લખાય? J, અને હીટ કેટલી આવી? ml જેટલી.
તો આ રિલેશન થી બી ફાઇન્ડ કરી શકીએ છીએ. હવે એ જ રીતે કોઈ બંદૂકની ગોળી આવે છે, અથડાય છે અને અથડાઈ અને પાણીમાં ઘૂસી જાય છે સમજો, અને પાણીના એના કારણે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે, તો બંદૂકની ગોળીની ગતિ ઉર્જા હાફ mv² બરાબર j ઇન્ટુ mc ડેલ્ટા થીટા. તો થીટા ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ રિલેશન જૂલ ઇક્વિવેલન્ટ નું છે, પણ ક્યાં ઉપયોગ થાય છે મેં તમને સમજાવ્યું છે. બોલો સમજ આવે છે હવે રિલેશન ને? તો બે વસ્તુ મેં આગળ ક્લિયર કરી, એક જળ તુલ્યાંક ક્લિયર કરી નાખ્યું છે, જૂલ ઇક્વિવેલન્ટ બંને પણ ક્લિયર કર્યું છે. ઓકે, અહીંયા તમારી સામે આ એક ટેમ્પરેચર વર્સિસ ટાઈમ નો મતલબ કે ગ્રાફ છે. હવે આ ગ્રાફને સમજવાનો ટ્રાય કરીએ તો હું મારું ત્યાં સુધી તમને તરત ખબર પડશે કે જેમ જેમ શરૂઆતમાં જો તમને યાદ હશે કે આ જે નોર્મલ કન્ડિશન છે જેમાં આઈસનું ટેમ્પરેચર આઈસનું માઇનસ થી લઈ -10 જેટલું ટેમ્પરેચર હશે, ત્યાંથી બરફ 0 સેલ્સિયસ આવે ત્યાં સુધીની કન્ડિશન હશે. પછી 0 થી એ ફેઝ ચેન્જ કરશે, અને એ ફેઝ ચેન્જ કરી અહીંયા તમે મને અવસ્થાઓ લખાવતા જશો ભાઈ, તો આ અવસ્થા કઈ હશે? બરફ છે. આ કઈ થશે? બરફમાંથી શું કન્વર્ટ થયું ભાઈ? પાણી કન્વર્ટ થયું. આ કઈ હશે? પાણી છે. અને આ પાણીનું શું થયું? વરાળ થશે. વરાળનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. ઠીક છે. આમાં તમે કયું ઇક્વેશન યુઝ કરશો? mc ડેલ્ટા. જે ઢાળ વાળા છે એમાં કયું યુઝ કરીશું? mc ડેલ્ટા ટી. તો આમાં બધામાં થઈ જશે. અને જે સીધી લાઈન છે એમાં ml ઇક્વેશન યુઝ કરીશું. બરાબર, એમાં ml થશે. હવે એક રિલેશન અહીંયા આપણે સમજીએ કે આ ટાઈમ વર્સિસ ટી નો બી ગ્રાફ કહી શકીએ, હીટ નો બી ગ્રાફ કહી શકીએ છીએ. એનાથી કોઈ આપણે વધારે ફરક નહીં પડતો. જે રિલેશન છે એને પ્રોપર સમજવાની જરૂર આવશે. મે બી ઘણી વખત તમને એક રિલેશન ધ્યાન રાખવાનું જેનો થીટા વધારે છે. અહીંયા જો થીટા વધારે હશે તો એ રિલેશન પરથી અહીંયા આપણે સાબિત કર્યું છે કે કયું વસ્તુ બતાવી છે. હું તમારા સામે લખું છું કે આનો જે પાવર છે, પાવર બરાબર હીટ કહી શકીએ, એને એ હીટ રેટ કહી શકીએ. H/T કહેવાય. H ના બદલે આપણે બે રિલેશન લખી શકીએ. mc ડેલ્ટા ટી લખ્યું છે આપણે, ઓકે, તો ડેલ્ટા ટી રાખીએ ડિવાઇડેડ બાય ટાઈમ ટી, અથવા પાવર ના બદલે અહીંયા હું ml બી કરી શકું છું ડિવાઇડેડ બાય ટાઈમ ટી. તો આ રિલેશન સમજજો. જો કોઈ વખતે મતલબ કે હીટ રેટ નો સપ્લાય કોન્સ્ટન્ટ થતો હોય, હીટ રેટ નો સપ્લાય કોન્સ્ટન્ટ હોય, તો એ કન્ડિશનમાં આપણે જે આ રિલેશન નો યુઝ કરીને આનો સ્લોપ પરથી વિશિષ્ટ ઉષ્મા અને લેટેન્ટ હીટ નું રિલેશન આપવાનું હોય છે. તો એ વખતે પાવર P બરાબર H/T બરાબર mc ડેલ્ટા ટી બાય ટાઈમ બરાબર ml/T રહેશે. હવે આને કઈ રીતે રિવાઇઝ કરીએ છીએ, કઈ રીતે અહીંયા રિલેશન આપ્યું છે એ સમજ રાખજો. તો જ્યારે આ બે નું રિલેશન આપ્યું હોય, અહીંયા પાવર નું નાનું, તો P બરાબર mc ડેલ્ટા ટી બાય ટાઈમ છે, તો એ રિલેશન પરથી અહીંયા હું લખી શકું P ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા સ્મોલ ડેલ્ટા ટી બી લખી શકો છો, એનાથી કોઈ ફરક નહીં પડતો. P ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર mc ડેલ્ટા ટી. આ લખ્યું. હવે આમાં તમે ઓબ્ઝર્વ કરશો તો જે વિશિષ્ટ ઉષ્મા છે, અહીંયા ડેલ્ટા ટી ટેમ્પરેચર ડિફરન્સ છે, એ અત્યારે હાલ કોન્સ્ટન્ટ રાખીએ. તો એ રિલેશન પરથી તમે એક વસ્તુનો ઓબ્ઝર્વ કરો કે આ ડેલ્ટા ટી બાય ટી શું બતાવે છે. આના ઉપરથી રિલેશન હું અહીંયા લાવું તો અહીંયા હું એક સી બરાબર સ્ટેપ લખું છું. તો સી બરાબર સ્ટેપમાં હું શું લખી શકું મને કહેશો? P ડેલ્ટા ટી ભાગ્યા કેપિટલ ડેલ્ટા ટી લખાય એટલું, અને નીચે રહેશે ઓકે, બાકી તો પછી m રહેશે ને, m નું નીચે લઈ જઉં છું. આટલું સ્ટેપ રહ્યું છે. તો આમાં મને કહેશો આ ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી સ્મોલ શું બતાવે છે? તમે શાંતિથી આ ગ્રાફ સમજો. ઢાળ બતાવશે, સ્લોપ બતાવશે. તો આ ડેલ્ટા ટી ભાગ્યા સમય એ શું બતાવી દેશે? સ્લોપ બતાવશે. તો એ ઉપરથી અહીંયા રિલેશન પરથી સમજાયું છે કે અહીંયા તો વ્યસ્તમાં થાય છે ને ડેલ્ટા ટી બાય સ્મોલ ડેલ્ટા ટી. તો C પ્રપોઝનલ ટુ શું કહ્યું છે? 1/સ્લોપ. C પ્રપોઝનલ ટુ 1/સ્લોપ. તો આને આમ બી લખીએ કે C પ્રપોઝનલ ટુ 1/tan θ. લખાશે આ રીતે C પ્રપોઝનલ ટુ 1/tan θ. તમને હું માનું ત્યાં સુધી આખું રિલેશન યાદ હોવું જોઈએ. આખું એટલે કયું? આ રિલેશન કઈ રીતે આવ્યું છે, ક્યાં આવ્યું છે, બધી સમજ હોવી જોઈએ. એમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. કયું રિલેશન લખ્યું છે? Q બરાબર mc ડેલ્ટા ટી. Q એટલે ઉર્જા છે, તો P ઇન્ટુ ડેલ્ટા ટી લખીએ કો. બસ આટલું સ્ટેપ યાદ હોય તો આગળ જે તમારે રિલેશન લેવું હોય કરીએ કો. પણ તમને ખબર હોવી જોઈએ કે આનો સ્લોપ કેટલો થાય છે. કેપિટલ ડેલ્ટા ટી બાય સ્મોલ ડેલ્ટા ટી એનો સ્લોપ થાય છે. એને આ રીતે લખીએ કે આ રીતે tan θ ના રિલેશનમાં બી લખીએ છીએ. પછી તમે જે રીતના ઇક્વેશન બનતા હોય
આના રિલેશનમાં યુઝ કરવું હોય તો કરી શકો છો. હવે એક વસ્તુ બીજી છે, Q બરાબર ml માટે જુઓ તો ml બરાબર આ રિલેશન આવશે. તો અહીંયા ml છે એના ઉપરથી જ્યારે અહીંયા હું જ્યારે કમ્પેર કરવા જાઉં તો ml બરાબર કેટલા આવે? P into delta T આવે. ml બરાબર કેટલા આવ્યા? P into delta T. તો અહીંયા તમે જોવો તો પાવર તો હીટ રેટ કોન્સ્ટન્ટ છે, માસ કોન્સ્ટન્ટ છે, L proportional to delta T થી. L proportional to delta T. ટાઈમ તો L proportional to delta T થાય. બસ આ એક ઇમ્પોર્ટન્ટ રિલેશન કે લેટેન્ટ હીટ છે એ ટાઈમ ઇન્ટરવલના સમપ્રમાણમાં. હવે અહીંયા તમે ઓબ્ઝર્વ કરીને કહી શકો છો કે આપણી પાસે સમજો લેન્થ L1 L2 છે, તમને અહીંયા રિલેશન આપ્યું છે આટલું. કોઈ કહેશો L2 એ L1 કરતા મોટો છે, L2 L1 કરતા મોટો છે, આ લેન્થ છે એ આના કરતા મોટી છે. કોની વિશિષ્ટ ઉષ્મા વધારે હોય? ખ્યાલ આવે છે હું શું કહું છું? L2 એ L1 કરતા મોટો છે તો કોની વિશિષ્ટ ગુપ્ત ઉષ્મા કોની વધારે હશે? L2 ની, કારણ કે L proportional to delta T અને delta T એટલે આ લેન્થ જ છે, ટાઈમ ઇન્ટરવલ ની લેન્થ છે. ડેલ્ટા T શું સોરી અને L2 બી ટાઈમ ઇન્ટરવલ ની લેન્થ છે. તો એ ઉપરથી આ તમને ખ્યાલ આવવો જોઈએ જેની લેન્થ વધારે ને અહીંયા એનો લેટેન્ટ હીટ વધારે હશે અને જેનો થીટા વધારે, હવે થીટામાં તમે રિલેશન જોજો તો સ્લોપ C proportional to 1 upon સ્લોપ છે. તો એ પરથી આપણે કહી શકીએ જેની થીટા વધારે હશે એનો સ્લોપ થોડો, મતલબ કે એની વિશિષ્ટ ઉષ્મા કમ્પેરેટિવ કેવી થશે? ઓછી થશે. આમાં કોઈ કન્ફ્યુઝન છે? આવડશે બધાને? શ્યોર કહો છો? ઠીક છે, તો ઉપયોગ આવશે એટલા માટે હું કહું છું આગળ. બરાબર, અહીંયા જુઓ સ્પેસિફિક હીટ નો અને લેટેન્ટ હીટ એ બેનો રેશિયો લેવો છે. કહી શકશો? હા, તો 1/tan થીટા લઈશું આપણે. કોના માટે? પહેલા ચલો એક કામ કરી દઈએ, 1 અને 2 બંને સ્લોપ આપ્યા છે તો લેટેન્ટ હીટ ની વાત કરું પહેલા, ઈઝી પડશે. તો લેટેન્ટ હીટ proportional to delta T. ઠીક છે, ચલો મને આ લેટેન્ટ હીટ અહીંનો ગાળો કેટલો બને છે બોલો? હા, તો અને આનો ગાળો કેટલો બન્યો? 6 - 4 6 - 2 4 થયો. હા, તો L1 proportional to 4, L2 proportional to 3, that means L1 by L2 4/3 થઈ ગયું આટલું. ઠીક છે, આનો ચલો આ ભાગની વાત કરું છું. C1 આ C2, C1 proportional to 1 upon સ્લોપ. બરોબર છે, તો અહીંયા મને યસ કરાવો, લખાવો. ચલો C1 proportional to સ્લોપ કેટલો છે આનો? 60/2. પહેલાનો કેટલો થયો? 60/2 એટલે કેટલો થાય? 30. બરોબર. C2 proportional to બોલો 40/4 1/10. રેશિયો લઈ શકશો C1/C2 1/3. એવો આનો કરી લેવાનો જરૂર પડે તો ઠીક છે, આની કોઈ વધારે એવી જરૂર નથી. બાકી હવે ક્લિયર થઈ ગયું તમને ગ્રાફ કઈ રીતે સોલ્વ થશે. હવે બીજું અહીંયા એક રિલેશન આપ્યું છે મિક્સિંગ નું. મિક્સિંગ માટે તમને લોકોને દાખલા મેં ગણાયા હતા, છતાં એક વસ્તુ અહીંયા થોડા જેટલા બી પૂછાયા છે એના આધારે અને આપણે કેલ્ક્યુલેશન સમજતા જઈએ તો હું માનું ત્યાં સુધી હવે તો ટોટલ કેલ્ક્યુલેશન આવી છે અને કેલ્ક્યુલેશન આપણે સમજીએ તો આપણને વધારે ક્લિયર થશે. 500 ગ્રામ વોટર છે, 80°C તાપમાન છે, 100 ગ્રામ સ્ટીમ છે, 120°C તાપમાન વાળી છે. બેને મિક્સ કર્યા છે, ફાઇનલ ટેમ્પરેચર કેટલું શોધી એક કે ભાઈ? બરોબર, તો માસ ઓફ વોટર છે 500 ગ્રામ 80°C. માસ ઓફ સ્ટીમ છે 100 ગ્રામ 120°C. શું કરીશું? રેફરન્સ પોઈન્ટ કયો લઉં? 100°C નું પાણી લઉં છું. રેફરન્સ પોઈન્ટ ની જરૂર પડશે તો રેફરન્સ પોઈન્ટ બરાબર હું પહેલો જ લખી દઉં છું 100°C પાણી છે. બધાને ત્યાં સુધી કન્વર્ટ કરવાનો ટ્રાય કરો, પછી તમને ખબર પડશે કે કન્વર્ટ થશે કે નહીં.
તો અહીંયા પહેલા મને કહેશો કોને કન્વર્ટ કરી લઈશું કે તમને આવડશે આ દાખલો? આવડે છે તો 2 મિનિટનો ટાઈમ આપું. ઠીક છે, ટ્રાય કરો. હું ત્યાં સુધી અહીંયા જોતો જઉં છું, તમે લોકો તમારી રીતે ટ્રાય કરો. એમને ના આવડતું હોય ભલે કયો વાંધો નહીં, મને હેલ્પ કરતા જાઓ, મને અહીંયા ખ્યાલ આવતો જશે. ટેમ્પરેચર બરોબર. જો અહીંયા ટ્રાય કરીએ આપણે 100 સેલ્સિયસ નું પાણી બનાવી દઈએ. 100 સેલ્સિયસ નું પાણી, તો પહેલા 500 ગ્રામ વોટર છે એને 100 નું બનાવીએ. તો આને જ્યારે વોટરને કન્વર્ટ કરીશું, વોટરને કન્વર્ટ કરીએ તો Q1 બરાબર કેટલા આવે? mc ડેલ્ટા ટી. m કેટલો છે? 500 છે. c કેટલો લઈશું? 1 લઈશું. અને ડેલ્ટા ટી કેટલો છે? 80 100 ઓછા 80 કેટલા થશે? 1000 થાય ને કે 10000 થશે? 10000. ગુડ, 10000. ચલો બરોબર. હવે સ્ટીમની વાત કરું છું. સ્ટીમમાં જોઈએ તો સ્ટીમમાં બે ટાઈપની હીટ આવશે. કઈ આવશે? Q1 ડેશ પ્લસ Q2 ડેશ. હવે Q1 ડેશ કેટલા? mc ડેલ્ટા ટી. કારણ કે વરાળ 100 સેલ્સિયસ સુધી આવશે. તો mc ડેલ્ટા ટી પ્લસ ml. ધેટ મીન્સ અહીંયા 100 થશે. વરાળ માટે 1/2 લખાય ભાઈ, યાદ હશે તમને લોકો. ડેલ્ટા ટી 100 અને 0 નું, આ 100 અને 120 નું, એટલે કેટલું લખું? 20 લખીશ. પ્લસ m કેટલો? m કેટલો? 100 થશે. પ્લસ l 540 લખાય. ગુડ. તો આપણે માટે q કેટલા થઈ ગયા? ફક્ત એક સમજાવું છું, પછી તમે રેફરન્સ ને અલગ વસ્તુ કરશો એ અલગ થશે. ટોટલ કેટલા છે? 55000 છે. અહીંયા ઓબ્ઝર્વ કરો તો તમારી સામે અહીંયા તો 10000 જ છે, અહીંયા તો 55000 હીટ છે. ધેટ મીન્સ ટોટલ વરાળ પાણીમાં આવશે, મતલબ કે એ ફાઇનલ ટેમ્પરેચરની આપણને ખબર પડી કે કેટલું થશે. તો હવે આ સિચ્યુએશનમાં આપણે એક ઓબ્ઝર્વેશન લઈએ છીએ. બરાબર, આ એમ કહેશો તમે ફાઇનલ ટેમ્પરેચર કેટલું હશે અને એ ફેઝ કયો હશે, બસ એટલું મને કહી દો. તમને લોકોને આમાં ખબર પડશે. પ્રિયંશી તું ખાસ ધ્યાન આપજે. જો એક વસ્તુ સમજ, હું શું કહેવા માંગુ છું એ તો તું પહેલા આખો દાખલો સમજી લેજે, જેથી કરીને તને આગળ બહુ બધા દાખલા આવશે તો એમાં ખબર પડે. પાણીને મેં પહેલા જોયું કે ભાઈ પાણીનું 80 સેલ્સિયસ છે, તો એક રેફરન્સ પોઈન્ટ લીધું છે. હવે રેફરન્સ પોઈન્ટ મેં કયું લીધું? 100 સેલ્સિયસ નું પાણી લીધું છે. હવે 100 સેલ્સિયસ નું બધાને કન્વર્ટ કર્યા. તો અહીંયા તે ઓબ્ઝર્વ કર્યું કે ભાઈ આપણી પાસે પાણી કેટલાનું છે? 500 ગ્રામનું છે. 80 છે, એને 100 લઈ જવું છે. તો mc ડેલ્ટા ટી વાપરે, તો એમના બદલે 500 લખ્યા, c ના બદલે 1 લખ્યા, ડેલ્ટા ટી કેટલા લખ્યા છે? 100 ઓછા 80. કારણ કે 80 હાલ છે ને લઈ જવાનું 100, તો 10000 ની હીટ ની જરૂર પડશે. હવે અહીંયા તમે ચેક કરી તો q બરાબર Q1 પ્લસ Q2 લખ્યા. કેમ ખબર છે? કારણ કે વરાળ કેટલાની છે? 120 સેલ્સિયસ છે. વરાળ 120 છે, તો પહેલા તો Q1 જોઈએ. તો વરાળને 120 થી 100 સેલ્સિયસ જ વરાળમાં જ લાવી છે. 120 થી 100 સેલ્સિયસ. તો એ કેટલું આવશે? mc ડેલ્ટા ટી. હવે m કેટલો? તો 100 ગ્રામ છે. c વરાળ માટે 1/2 લેવાય. અને ડેલ્ટા ટી કેટલો? તો 120 થી 100 સુધી લાવવું છે. તો એ આપણા માટે થશે 20. ધેટ મીન્સ 1000 થયા. હવે આ વરાળ છે, વરાળનું પાછું 100 સેલ્સિયસ ની વરાળ છે. તો 100 સેલ્સિયસ ની વરાળને 100 સેલ્સિયસ થી પાણીમાં લાવીએ. એ વખતે કન્વર્ટ કરીએ તો Q2 બરાબર જોઈએ તો mc અથવા ml આવશે. કારણ કે ફેઝ ચેન્જ છે, વરાળનું શું થાય છે? પાણીમાં કન્વર્ટ થાય છે. તો m બરાબર આપણા માટે 100 જ છે. અને l કેટલું? તો l 540. ધેટ મીન્સ 5400 જેવો જવાબ મળશે. તો હવે તું વિચાર કરો કે આપણે વરાળ આખી કન્વર્ટ કરી અને 100 ના પાણીમાં લાવીએ તો આપણા માટે કેટલો જવાબ? 54000 જેવો થશે. 54000 થશે, એટલે ટોટલ થઈને 55000 થશે. અને એકલું પાણી 100 સેલ્સિયસ સુધી લઈ ગયા તો 10000 જોયું. ધેટ મીન્સ આની અંદર એનર્જી વધારે છે. તમને એટલું તો અંદાજ આવ્યો કે આની અંદર એનર્જી વધારે છે. અને એ કેટલી ટોટલ થાય છે? 55000. 55000 ની ટોટલ એનર્જી થઈ. હવે આપણી પાસે કેટલું પાણી બન્યું મને એમ કહેશો? આપણી પાસે પાણી કેટલું બન્યું? ટોટલ પાણી કેટલું બન્યું? તો 500 ગ્રામનું આ થયું અને 100 ગ્રામ વરાળ હતી ને એને શેમાં કન્વર્ટ કરી દીધી? પાણીમાં કરી.
તો આપણી પાસે બચ્યું કેટલું પાણી? 600 ગ્રામ પાણી બચ્યું. હવે 600 ગ્રામ વોટર છે અને હીટમાં આટલી હીટ અને આ હીટ બે સામસામે છે. ધેટ મીન્સ તેની બાદબાકી થાય કોઈ પણ કન્ડિશનમાં. એક હીટ લેશે ને બીજું ગુમાવે છે, તો એ કન્ડિશનમાં 10,000 છે ને આ 55,000, બેની બાદબાકી કરું તો વધે કેટલી ઉર્જા? વધે કેટલી ઉર્જા? 45,000. હવે 45,000 ઉર્જા કોની પાસે વધે છે? વરાળ પાસે. બરોબર? તો વરાળ પાસે એટલી ઉર્જા વધવાની, તો એ 100°C ને શું કરશે? ગરમ કરવાનું ચાલુ કરી દેશે. 100°C ને ગરમ કરવાનું ચાલુ કરશે. ગરમ કરશે તો બધું પાણી વરાળમાં કન્વર્ટ નહીં થઈ જાય. તો કેટલું કન્વર્ટ થશે? તો એ વખતે તારે ઇક્વેશન યુઝ કરવું પડે Q બરાબર ml. તો Q ના બદલે લખી દે 45,000 બરાબર m ખબર નથી અને L લખો 540. m કેટલા આવે છે એ મળી જશે. કેટલા થશે? હા, તો એનો મતલબ કે 83 ગ્રામ પાણી શેમાં કન્વર્ટ થઈ ગયું? વરાળમાં કન્વર્ટ થયું. ખબર પડી કે નહીં? 83 ગ્રામ વરાળમાં કન્વર્ટ થઈ ગયું. તો બાકી વધ્યું પાણી કેટલું? 600 ઓછા 83. બરોબર? તો આ એક મેથડ છે, જે સમજજો તો ક્લિયર થશે. હવે જો એના પછી બીજો દાખલો છે, અહીંયા બતાવ્યું છે. આ બે ઉદાહરણ છે ટેક્સ્ટબુકનું. મેં ઉદાહરણ એટલે લીધું છે કે અમુક NCERT બેઝ કોન્સેપ્ટમાં થોડા કામના દાખલા હતા એટલે મેં અહીંયા લઈ લીધું છે. 0.047 kg દળ ધરાવતા એલ્યુમિનિયમના એક ગોળાને ઉકળતું પાણી ધરાવતા પાત્રમાં મૂકેલું છે. ગોળાનું તાપમાન 100°C થાય છે. ત્યારે તરત જ આ ગોળાને 20°C તાપમાન ધરાવતા અને 0.25 kg પાણી ભરેલા અને 0.14 kg દળવાળા તાંબાના કેલરીમીટરમાં મૂકવામાં આવે છે. તો પાણીનું તાપમાન વધીને 23°C થાય છે. તો વિશિષ્ટ ઉષ્માની ગણતરી કરવાની છે. શું કરી શકાય ભાઈ? એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા. ઓકે, તમે આ યુઝ કરી શકો ઇક્વેશન? હું કહું છું એ ઇક્વેશન યુઝ કરી શકો કે ના કરી શકો મને કહેજો. T મિક્સ બરાબર M1C1 T1 M2C2 T2 M3C3 T3 divided by M1C1 M2C2 M3C3. કરી શકાય કે ના કરી શકાય? પૂછું છું તમને. ઓકે, ચલો 1 મિનિટ. ઠીક છે, હું તમને અહીંયા મેથડ થી સમજાવું છું. બરોબર? મને એટલું લખાઈ દેશો. એલ્યુમિનિયમ છે, માસ ઓફ એલ્યુમિનિયમ કેટલું બોલો તો? 0.047. એનું ટેમ્પરેચર કેટલું છે? 100°C. બરોબર? પછી માસ ઓફ વોટર કેટલું છે? 0.25. માસ ઓફ વોટર 0.25. એનું ટેમ્પરેચર 20°C. માસ ઓફ કેલરીમીટર 0.14. એનું એ ટેમ્પરેચર 20°C. ઠીક છે? આ T1 આ T2 ના T3 છે. આવું. હવે મારા આ રિલેશન છે. ફાઇનલ ટેમ્પરેચર T કેટલું થયું? 23°C. 23°C થયું. તો હવે એનો મતલબ શું થયો? તમે પ્રોપર મેથડ થી લખો. મેથડ થી લખશો તો એલ્યુમિનિયમ ગુમાવેલી ઉષ્મા બરાબર કોપરે અને વોટરે મેળવેલી ઉષ્મા. ઠીક છે? હવે આ રિલેશનમાં તમે આનું લખશો ઇક્વેશન તો કયું આવે? MC ડેલ્ટા T. બરોબર? તો M એલ્યુમિનિયમ, C એલ્યુમિનિયમ, ડેલ્ટા T શું કરાય? બોલો બોલો, ડેલ્ટા T શું કરીએ? હા, તો હું એક રિલેશન બનાવું છું. પહેલા મને રિલેશન થી કહેજો. તો T1 - 23 લખાય? કારણ કે વધારે હશે એટલે T1 - T લખું. બરાબર? અહીંયા શું લખું? માસ ઓફ વોટર બરોબર ઇનટુ ટેમ્પરેચર માં શું લખશો? ટેમ્પરેચર ઘટે છે તો T - T3 લખાય. T - T2 પ્લસ M કોપર, C કોપર અને T - T3 લખો.
તમે સાબિત કરશો તો આ જ રિલેશન આવશે, યુઝ કરી શકાય. બરોબર? એટલે ફાલતુનો ટાઈમ પાસમાં વધારે ટાઈમ બગાડવો, આ કરવું ઘણું, એના કરતા સીધી કિંમત મૂકીને રિલેશનમાં જવાબ આવી જશે. કન્ફ્યુઝ થાય છે હજી કોઈને? બરોબર? રીઝન કેમ થયું ખબર છે? કારણ કે અહીંયા T1 માઇનસ ટી કર્યું છે, અહીંયા કયું T માઇનસ T2 છે. એક ઉર્જા એકનું ટેમ્પરેચર હાયર છે મિક્સિંગ ફાઇનલ ટેમ્પરેચર કરતા, અને એક બેનું ટેમ્પરેચર કેવું છે ફાઇનલ કરતા લોઅર છે, એટલે રિલેશનમાં ઉલટાઈ જશે. તો ફાઇનલી એ જ થશે આન્સર. અને આ લખીએ કે તમારે ધ્યાન રાખવાનું, જ્યારે કોપર ગમે તે કોઈ પણ મિક્સ કરે, ગમે તે પદાર્થ મિક્સ કર્યા હોય, આ રિલેશન યુઝ કરી લેવાનું. ગણી શકાય હવે? ઠીક છે, ધ્યાન રાખજો. આ રિલેશન થી ઉપયોગ કરતા આપણને આવડવું જોઈએ. હવે નેક્સ્ટ એક બીજા બે દાખલા આપ્યા છે. આમાં કયું છે? 25 કેજી દળ ધરાવતા તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં 500 સેલ્સિયસ સુધી ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ એને મોટા બરફના બ્લોક પર મૂકવામાં આવે છે. કેટલો બરફ ઓગળશે? જો કે સિમ્પલ ક્વેશ્ચન છે, એનસીઈઆરટી નો છે. તો જો માસ ઓફ કોપર કેટલું છે? 2.5 કેજી. એનું ટેમ્પરેચર T બરાબર 500 સેલ્સિયસ. બરાબર? એને બરફના બ્લોક પર મૂકીએ છીએ તો કેટલો બરફ ઓગળે? તો આ એનો મતલબ કે માસ ઓફ કોપર, C કોપર ઇન્ટુ ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ m ઓફ આઈસ ઇન્ટુ L. લખાય આ રીતે રિલેશન. બરફ ગોળો જેટલી ઉર્જા ગુમાવશે એટલી બરફ લેશે. ચલો, મને રિલેશનમાં m ની કિંમત કેટલી છે? 2.5 છે. તાંબાની વિશિષ્ટ ઉષ્મા આપી છે પોઈન્ટ. ઓકે, એક જ મિનિટ બોલો, ચેન્જીસ શું કરી શકું? m ગ્રામ છે, તો મારા અહીંયા 2.5 ના બદલે શું કરવું પડશે? 2500 કરી દીધા, ગુણ્યા C ના બદલે શું કરીશ? 0.39. હવે ક્લિયર? ડેલ્ટા ટી કેટલો લખું? બોલો, ડેલ્ટા ટી કેટલો લખું? કારણ કે બરફ છે ને, તો 500 ઓછા 0 થશે. બરફ સુધી આવ્યું એટલે 500 ઓછા 0 બરાબર માસ ઓફ આઈસ શોધવા છે આપણે. અને L અંદર જોયા વગર તમે મને કહો કેટલો લો? હા, 540 ગુણ્યા અહીંયા જો કે પાણીની ગુપ્ત ઉષ્મા આપી છે, બરફ છે ને 80 થશે, એટલે કેટલા થાય? 333 થશે, અથવા 335 લખી દો. બોલો, એમ મળી જશે કેટલો બરફ આવડે? ઠીક છે, મેથડ ધ્યાન પર આવી જશે ને? હવે હું બીજું લઉં છું અહીંયા. વિચારજો, તાંબાની ઉષ્માધારિતાના પ્રયોગમાં 150 સેલ્સિયસ વાળો ધાતુનો બ્લોક છે. અહીંયા જે લખું છું એ સમજજો. માસ ઓફ જો M1 છે એ કેટલો છે? 0.2 કેજી. એનું ટેમ્પરેચર છે 150 સેલ્સિયસ. હવે ધાતુની વિશિષ્ટ ઉષ્મા શોધવી છે, C1 ફાઇન્ડ કરવો છે. તાંબાના કેલરીમીટરમાં મૂક્યો છે. કેલરીમીટરનો જળ તુલ્યાંક આપ્યો છે, તો માસ ઓફ વોટર જ થઈ ગઈ કહેવાય. એટલે હું એને M2 કહું છું. M2 બરાબર કેટલા આપ્યા છે? 0.025 કેજી. હવે એનો જળ તુલ્યાંક આપ્યો 150 ગ્રામ પાણી છે. ચલો એને સાઈડ પર રાખું છું. 150 સેન્ટીમીટર ક્યુબ. આનું ટેમ્પરેચર કેટલું છે? કેલરીમીટરનું 27 સેલ્સિયસ. બોલો, કેલરીમીટરની વિશિષ્ટ ઉષ્મા કેટલી? ગુડ, એક જ લેવાય, કારણ કે જળ તુલ્યાંક આપ્યું એટલે પાણી કન્વર્ટ કરી દીધું છે. હવે આપણી પાસે 150 સેન્ટીમીટર ક્યુબ પાણી છે. આટલું સોરી, અહીંયા કેજી છે ને, 150 સેન્ટીમીટર ક્યુબ પાણી છે, એને કન્વર્ટ કરો તો m બરાબર ρ * v થાય. ρ * v. હવે ρ 1 થશે, v 150 છે તો 150 ગ્રામ થઈ ગયું. 150 ગ્રામ ને કેજી માં કન્વર્ટ કરવું તો m3 બરાબર કેટલા આવ્યા? 0.15 કેજી. ટેમ્પરેચર T2 કેટલા? તો એનું તો 27 જ છે, બરાબર. અને C3 કેટલા? 1. તમારે ફાઇનલ ટેમ્પરેચર 40 કીધું છે. કયું રિલેશન? M1 C1 T1 બરાબર વત્તા M2 C2 T2 વત્તા M3 C3 T3 ડિવાઇડેડ બાય M1 C1 વત્તા M2 C2 વત્તા M3 C3. ગણીએ કઈ આ રીતે?
આમાંથી તમને C મળી જશે. બસ એટલે મેં કીધું કે દાખલો સામાન્ય છે, એની પાછળ ટાઈમ પાસ કરીને સમય બગાડવાની જરૂર ના પડે, એટલે ઇક્વેશન યાદ રાખજો આવા દાખલાઓમાં. ઓકે, અહીંયા કોઈ બીજું બાકી હોય તો જોઈ લઈએ છે. હવે જો અહીંયા સમજજો, આ ઓનલાઈનમાં 2030 થી લગભગ આસપાસ પૂછાયેલા ક્વેશ્ચન છે. હું માનું ત્યાં સુધી જે અમુક સિમ્પલ ક્વેશ્ચન હશે તમે લોકો સમજી શકો છો. 500 ગ્રામ પાણી, 100 ગ્રામ બરફ, 0 સેલ્સિયસ તાપમાને કેલોરીમીટરમાં છે. 500 ગ્રામ પાણી, 100 ગ્રામ બરફ, 0 સેલ્સિયસ કેલોરીમીટરમાં છે. વોટર ઇક્વિવેલન્ટ 40 ગ્રામ છે. 100 સેલ્સિયસ તાપમાને રહેલી અને 10 ગ્રામ વરાળ ઉમેરવામાં આવે છે. કેલોરીમીટરનું પાણી કેટલું હશે? પછી પાણી કેટલું હશે ગણી શકો? ટાઈમ ગણે રાખે. જો પહેલા તો બરફ કેટલો છે એની વાત કરું છું. આપણે 3 સ્ટેજ આપ્યા છે. કયું આપ્યું છે? 500 ગ્રામ પાણી છે, 100 ગ્રામ બરફ. 0 સેલ્સિયસ તાપમાને વોટર આમાં રાખ્યું છે, વોટર ઇક્વિવેલન્ટ આનો આટલો આપ્યો છે. હવે 10 ગ્રામ વરાળ ઉમેરી છે. તો પહેલા હું 10 ગ્રામ વરાળ છે ને એને 0 સેલ્સિયસે લાવું છું. 0 સેલ્સિયસે પાણીમાં લાવવું પડશે. કેટલી એનર્જીની જરૂર પડશે તો મને કહેજો. તો Q બરાબર કેટલી જરૂર પડશે? હા, તો અહીંયા મારે શું કરવું પડશે? પહેલું તો ml થશે, એટલે વરાળ શેમાં કન્વર્ટ થઈ ગઈ? પાણીમાં. પ્લસ mc ડેલ્ટા ટી, એટલે 100 નું જે પાણી હતું એ 0 ના પાણીમાં આવશે. 590 ગ્રામ આવશે. ગુડ. બાકીના હું સમજાવી દઉં છું ત્યાં સુધી અહીંયા થોડુંક ધ્યાન આપી દેજો. બાકીના એ સમજો. m ના બદલે 10 લખ્યા, l કેટલા લખીશ? 540 વત્તા m 10, c 1/2 કરી દઈશું. સોરી 1 આવશે, પાણી છે એટલે 1 થશે અને ડેલ્ટા ટી 100 છે. ટોટલ કેટલો થાય છે? 55 થશે. હા બોલો, 6400. ઠીક છે, આટલી એનર્જી જરૂર પડી છે, એ વરાળ પાસેથી લીધી. હવે પાણી પાસે ટોટલ એનર્જી કેટલી છે તો મને કહેશો? અહીંયા આપણી પાસે શું છે? 100 ગ્રામ પાણી છે, આ 500 ગ્રામ પાણી છે, એ 0 અંશનું છે, એટલે એને તો આપણે ચેન્જ કરવાની જરૂર નહીં પડે. પણ આ 100 ગ્રામ બરફ છે ને એને ચેન્જ કરી દો. 100 ગ્રામ બરફ ચેન્જ કરો. વોટર ઇક્વિવેલન્ટ બી આપણે એ 100 સેલ્સિયસ માટે જ છે, એટલે એને વધારે એટલી માથાકૂટમાં નહીં લે. આ 0 સેલ્સિયસ માટે જ છે. તો 100 ગ્રામ બરફ છે એનું ml કરું છું. m 100 લખ્યા છે, l કેટલા લખીશ? 80 લખીશ. તો Q બરાબર કેટલા થઈ ગયા ભાઈ? 8000. તો અહીંયા આપણી પાસે 6000 વરાળ ઉર્જા આપે છે 0 અંશ લાવવા માટે, અને 0 અંશ લઈ જવા માટે 8000 બરફ પાસે છે. બોલો કોની વધારે થઈ ગઈ? બરફની. બરફની એનર્જી વધુ છે. બરફની એનર્જી વધુ હોય તો ડેલ્ટા Q કેટલો? 8000 ઓછા 6400. ધેટ મીન્સ બરાબર છે ને 1600 એટલી એનર્જી આટલી વધુ છે. કોની પાસે વધારે છે? બરફ પાસે. તો બરફ પાસે એટલી વધારે છે તો બરફ પાછી લેવાનો છે, બરોબર છે? એટલી વધારે છે તો એ લઈ લેશે. તો ડેલ્ટા Q બરાબર કયું ઇક્વેશન વાપરીશું? પાછું ml. તો કેટલો બરફ બની જશે પાછો? તો 1600 લખી દો બરાબર m અને l કેટલા છે? 80. તમે m બરાબર ચેક કરશો તો અહીંયાથી 20 આવશે. 20 આયા. હવે 20 જેટલો બરફ બન્યો છે. આપણી પાસે પાણી ટોટલ કેટલું છે? ટોટલ પાણી કેટલું? હવે જ્યારે બધું ફેરવ્યું હતું ત્યારે તો જુઓ 500 ગ્રામ પાણી હતું, 100 ગ્રામ બરફ એટલે કેટલું થયું? 600 ગ્રામ. 600 ગ્રામ પાણી થયું, 10 ગ્રામ બીજી વરાળ આવી. ધેટ મીન્સ ટોટલ વોટર 610 થયું. 610 માંથી 20 પાછું બરફ બની ગયું. ઓકે, 610 માંથી 20 બરફ બની ગયું તો વધ્યું કેટલું? 590. આઈડિયા આવે છે? બરોબર છે? ઠીક છે, થોડીક વાર થશે પણ આપણે સમજતા પરફેક્ટ રીતે ધ્યાન રાખતા જઈએ જેથી માથાકૂટ ના આવે. અને અમુક એવા દાખલા હશે જે તમારા ઉપર હવે છોડી દઈશ. અહીંયા મને કહે છે બંધ પાત્રમાં 2 લીટર પાણી છે અને 1 કિલોવોટની કોઇલ થી ગરમ કર્યું છે. જ્યારે પાણી ગરમ થાય ત્યારે 160 જૂલ પર સેકન્ડ એટલે એટલો પાવર થી ઉષ્મા ગુમાવી દે છે.
તો કેટલા સમયમાં પાણીનું તાપમાન 27 થી 77 થાય? વિશિષ્ટ ઉષ્મા આપી છે, બાકી બધું ઠીક છે. ચલો શું થશે? મને એટલું કહેશો વપરાશમાં કેટલો પાવર આવે છે? વપરાશમાં કેટલો પાવર આવે? 1000 નો પાવર છે, એમાંથી 160 વેસ્ટ જાય છે, એટલે કેટલો રહ્યો ભાઈ વપરાશમાં? 840 રહ્યો ને, બરાબર? તો 840 જૂલ પર સેકન્ડ નો પાવર છે, એટલો વપરાશમાં આવ્યો. હવે આપણે શોધવું છે ટાઈમ. તો પાવર નું સૂત્ર કયું? Q બાય ટાઈમ, બરાબર? હવે Q ના બદલે MC ડેલ્ટા T, કારણ કે પાણી ગરમ કરવા વપરાશે. MC ડેલ્ટા T divided by time, then find out the time. કેટલો થાય છે કેલ્ક્યુલેશન લઈ લેવાય, આમાં કોઈ મોટી વસ્તુ નહીં. આવડે કે નહીં? ચલો ઠીક છે, જવા દઉં છું. આમાં મને કહો 1 ગ્રામ પાણી છે, પ્રવાહી રૂપમાં 1 સેન્ટીમીટર ક્યુબ અને વરાળના રૂપમાં આટલું કદ ધરાવે છે. જો પાણીના સમયમાં આટલું કદ છે, વરાળમાં આટલું કદ છે, તો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા આટલી આપેલી છે. તો સમાન તાપમાને જ્યારે પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર થાય તો 300 કેલ્વિન તાપમાન જેટલું બને છે. તો 1 ગ્રામ પાણીની આંતરિક ઉર્જામાં ફેરફાર. યાદ રાખવા જેવો ક્વેશ્ચન છે. ડેલ્ટા યુ બરાબર કેટલા? Q માઇનસ W. તો કોઈ મને Q કહેશો? ml આવે, લેટેન્ટ હીટ આપી છે, તો પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો m 1 છે અને L કેટલા? 2256. ધેટ મીન્સ Q આવી ગયા 2256. આ Q આયા. W કેટલા થાય? પ્રોસેસ ખુલ્લા વાતાવરણમાં થતી હશે તો સમદાબી પ્રક્રિયા ગણવાની. W બરાબર કયું સૂત્ર? P ડેલ્ટા V. P ડેલ્ટા V. P એટમોસ્ફિયરિક પ્રેશર છે એટલે 10⁵ લઈ લો. ડેલ્ટા V કેટલો? ડેલ્ટા V ટેમ્પરેચર ડિફરન્સ પરથી મળી જશે આઈ થિંક. હા, તો બે નો ડિફરન્સ લેશો એટલે આપણને મળશે 1600 સેન્ટીમીટર ક્યુબ છે, એને 1670 થશે, રાઈટ. અને સેન્ટીમીટર ક્યુબ છે એટલે આપણે મીટર ક્યુબમાં કન્વર્ટ કરીએ, કેટલા થાય? 10⁻⁶ થશે. ઠીક છે, ફાઇનલી મને ચેક કરી લો અને લગભગ આન્સર W બરાબર થઈ જશે 167. તો અહીંયા ચેક કરશો, મે બી કદાચ કોઈ જવાબ આવતો હશે. 2256 - 167. Q બરાબર ડેલ્ટા U બરાબર, બરાબર? તો હા, તો ધ્યાન રાખજો આ પેટર્ન યુઝ ખબર પડવી જોઈએ કઈ રીતથી આપણે ઉપયોગમાં લઈએ છીએ. હવે બીજું અહીંયા બતાવ્યું છે એક પ્રયોગમાં પાત્રમાં રહેલા પાણીના હીટર દ્વારા નિયમિત રીતે ઉષ્મા આપવામાં આવે છે. 0 થી 100 સેલ્સિયસ તાપમાને 10 મિનિટ અને વરાળમાં પરાવર્તિત થતા 55 મિનિટ લાગે છે. પાત્રની વિશિષ્ટ ઉષ્માને અવગણતા પાત્રની વિશિષ્ટ ઉષ્મા 1 કેલરી પર ગ્રામ અંશ સેલ્સિયસ છે. આ પ્રયોગ અનુસાર બાષ્પીભવન ઉર્જા કેટલી? જો કે તમે ગણી શકો એવો છે, ફક્ત એક આઈડિયા વિચાર કરો તો ખબર પડશે એમાં શું કરવું જોઈએ. 0 સેલ્સિયસના તાપમાનથી 100 સેલ્સિયસના તાપમાન પહોંચતા 10 મિનિટ લાગે અને વરાળમાં પરાવર્તિત થતા 55 મિનિટ લાગે છે. તો એનો મતલબ કે હીટ રેટ કોન્સ્ટન્ટ છે, પાવર કોન્સ્ટન્ટ હોય. તો પાવર માટે જ્યારે વરાળમાં રૂપાંતર થાય ત્યારે Q1/T1 લખાય, બરાબર? અહીંયા લખી દઉં Q2/T2. હવે Q1 કેટલો? જો પાણીને વરાળમાં રૂપાંતર કરીએ અથવા સોરી 0 થી 100 સુધી લઈ જવામાં આવે તો MC ડેલ્ટા T અને ડિવાઇડેડ બાય ટાઈમ T1. અહીંયા લખ્યું ml લખીશ ડિવાઇડેડ બાય ટાઈમ T2. ઓકે, m કેન્સલ થઈ ગયો. C કેટલો છે? 1 લખી દઈશું, 1 અને ડેલ્ટા T 100. ટાઈમ T1 પહેલા કેટલો છે? 10 મિનિટ, બરાબર? L ફાઇન્ડ કરવો છે અને આ 55 મિનિટ. બોલો, ખબર પડે છે ને? ધ્યાન રાખજો, આ બધા રિલેશનમાં હીટ રેટ કોન્સ્ટન્ટ કરીને કરવાનું કેલ્ક્યુલેશન આવશે.
અહીંયા બોલજો, એક પ્રયોગમાં 0.2 kg ના એલ્યુમિનિયમ ગોળાને 150 સુધી ગરમ કરી અને ત્યારબાદ 150 cc 27°C તાપમાનવાળા કેલરીમીટરમાં મૂકવામાં આવે છે અને વોટર ઇક્વિવેલન્ટ 0.025 છે. તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા શોધવાની છે. લગભગ રિપીટ થયો ક્વેશ્ચન, બરોબર કે નહીં? હા, જે પહેલા ઉદાહરણ નહીં, એના પહેલા જે આવ્યો હતો એ જ રિપીટ કર્યો છે. એટલે તમે લોકો સમજજો તો ખ્યાલ આવી જશે, વધારે એમાં ટાઈમ નહીં બગાડતો. ચલો આમાં મને કહેશો, હવે તમે આ તો ગણી શકો. 2013 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. વાય સ્કેલ છે કે -160 પર જામી જાય છે, એટલે બરફ સ્કેલિંગ, બરફનું ટેમ્પરેચર, અને -50 ઉકળે છે. 340 કેલ્વિન તાપમાન થાય તો કેટલું વંચાશે? જે લોકોને આવડે છે ગણે, ના આવડતું એમને સમજાવું છું. બે સ્કેલ લખી દઉં છું, હાયર પોઈન્ટ, લોઅર પોઈન્ટ. કેલ્વિન માટે હાયર પોઈન્ટ કેટલો ભાઈ? અને અહીંયા 273. અહીંયા હાયર પોઈન્ટ કેટલો છે? -50 વાય માટે, અને અહીંયા -160. અહીંનું ટેમ્પરેચર T બરાબર 340 કેલ્વિન છે. તો એનું ટેમ્પરેચર કેટલું? રિલેશન કયું હતું? 340 ઓછા 273 ભાગ્યા 373 ઓછા 273 બરાબર T ઓછા 160 ભાગ્યા -50 -160. રિલેશન કરશો, ટેમ્પરેચર T મળી જશે. જે હશે આવડે? ઠીક છે. બોલો, અહીંયા મને કહેશો પદાર્થનું તાપમાન 1°C વધારવા માટે આપવી પડતી ઉષ્મા શું કહેવાય? વિશિષ્ટ ઉષ્મા છે. બરોબર છે. એના પછી અહીંયા બતાવ્યું છે. આની અંદર થોડું ધ્યાન આપો અને સમજજો. 19 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. 40°C પર 50 ગ્રામના પાણીમાં -20°C નો બરફ ઉમેરીએ છીએ. મિશ્રણ જ્યારે 100 પહોંચે ત્યારે એવું જાણવા મળ્યું કે હજી 50 ગ્રામ બરફ, 20 ગ્રામ બરફ ઓગળ્યા વગરનો છે. તો પાણીમાં ઉમેરવાલા બરફનો જથ્થો કેટલો? જો કે આવડે એવો દાખલો છે, કહી દેશો? જેને ના આવડતું હોય એમને સમજાવું છું, બાકીના ગણે રાખે. બરોબર? અહીંયા જો સમજો, 50 ગ્રામ પાણી છે, વોટર આટલું આપ્યું, 50 ગ્રામ છે અને 40°C માં છે. એની અંદર -20°C વાળો બરફ ઉમેર્યો છે. તો મિશ્રણ, હવે આ પાણીની વાત કરી, બરફની વાત કરું છું. બરફ કેટલો છે? દળ કે આપણને ખબર નથી, પણ એની જે ટેમ્પરેચર છે એ -20°C છે. હવે એક સિચ્યુએશનમાં મને એમ કહો કે આપણો રેફરન્સ પોઈન્ટ નક્કી કરી લો, અથવા તમે રેફરન્સ પોઈન્ટ નક્કી નહીં કરો તો બી એક વસ્તુ સમજ રાખો કે 20 ગ્રામ બરફ ઓગળ્યા વગરનો છે. એનો મતલબ કે ટેમ્પરેચર 0°C અટકી ગયું છે. અડધું પાણી છે ને અડધું બરફ છે. 20 ગ્રામનો બરફ છે અને બાકી બધું પાણી છે. તો એ સિચ્યુએશનમાં મારે શું કરવું જોઈએ? મને કહેશો હજી? હા, તો તમે લોકો ટ્રાય કરી લો. ચલો, 20 ઉમેર્યો છે, 40 નું પાણી હતું અને -20 નો બરફ હતો. બરોબર? અને ફાઇનલી આટલો પડ્યો રહ્યો. જો હું ગણાવું, તમને લોકોને આવે તો ટ્રાય કરો, નહીતર હું ગણાવું. પહેલા એક વસ્તુ સમજો, 50 ગ્રામનું હું રેફરન્સ પોઈન્ટ નક્કી કરો. જે મેથડ કોમન કરતા હતા એ જ મેથડ પકડો, બીજી ના પકડો. તો રેફરન્સ પોઈન્ટ થયો 0 નું પાણી. 0 નું પાણી આપણું રેફરન્સ પોઈન્ટ છે. ચલો, આ બરફને, આ પાણી છે એને 0 સુધી લઈ જવું છે. કેટલી એનર્જીની જરૂર પડે? mc∆t. બરોબર? તો m ના બદલે 50 લખીશું, c1 લખીશું, આ 40 લખીએ, ધેટ મીન્સ 2000 જવાબ આવ્યો. ચલો, એને સાઈડ રાખીએ. હવે બરફને લાવી દઈએ અહીંયા. તો એમાં એમ રાખો, એનાથી કોઈ ફરક નહીં પડવાનો.
હવે તો Q બરાબર પહેલા તો -20 થી 0 સુધી લાવીએ, mc ડેલ્ટા ટી પ્લસ mn, આ બે એનર્જી આવશે. m એના જ રહેશે, c બરાબર 1/2 થશે કારણ બરફ છે એટલે, અને આ 20 થશે બરોબર, આપણે સોરી પ્લસ 20 થશે, 20 થશે પ્લસ mn. m કેટલો એ તો આપણને ખબર નથી હજી બરોબર, પણ m ક્યાં આપ્યો છે, નથી આપ્યો ને, એ તો આપણે ફાઇન્ડ કરવો છે બરોબર. અને l કેટલો, તો l આપણે લઈશું આની, અમને જે આપ્યું છે 334. ઠીક છે, મને ટોટલ કરી આપશો Q કેટલા? એક મિનિટ, આપણે પાણીનું ને, હા તો 4.2 વડે ગુણી કાઢો ચલો. હા તો કેટલા થયા? 8400 થઈ ગયા. ભૂલ તો બરાબર, આ જૂલમાં થઈ. હવે ક્લિયર? હા એક મિનિટ, બહુ માથાકૂટ કરી છે આપણે, થોડું વધારે પડતું આમાં લખી દીધું. ચલો હું અહીંયા લખી દઉં છું Q બરાબર, m તો એના જ લખું, 4.2 નું અડધું કેટલું 2.1 આપ્યું છે ને, અને ડેલ્ટા ટી કેટલો લખી દઈશું આપણે 20 વત્તા m, અને l કેટલા 334. મને ટોટલ કહી દેશો કેટલો આવે? બોલો. Q બરાબર 376. હવે એક વસ્તુ જો, કોની પાસે ઉર્જા વધારે છે? બરફ પડ્યો રહ્યો ને, તો બરફ પાસે એનર્જી વધારે છે, તો એનો મતલબ કે મારે આ લખવું પડશે, આ Q1 લખું છું, અને આ સોરી આ Q1 લખ્યો, આ Q2 લખું, તો Q2 માઇનસ Q1 બરાબર ml થાય બરોબર. Q2 માઇનસ Q1 બરાબર ml, આ m અલગ છે, ml ડેશ લખી. ઠીક છે, હવે Q2 માઇનસ Q1 એટલે કેટલા? 376 m ઓછા 8400 બરાબર, આ 20 ગ્રામ છે, અને L કેટલા લઈશું? 334. તો આપણને m મળી જશે. કેટલા છે ખબર પડી? આ બેનો ડિફરન્સ લીધો, એટલી એનર્જી બરફમાં કન્વર્ટ થઈ ગઈ પાછી. તો 20 ગ્રામ બરફ પડ્યો તો ગુણ્યા 334 કરે, એમ કેટલો આવે છે ગણીને કહી દો. કોઈ મેથડ કન્ફ્યુઝન નથી હવે કે આવડે બરોબર? હવે એક બે દાખલા છે, વધારે નથી, પણ થોડા પ્રેક્ટિસમાં જોઈ લેવો તો ખબર પડી જાય, પૂરું થઈ જાય પોઈન્ટમાં. અહીંયા જો આમાં શું બતાવ્યું છે, 100 સેલ્સિયસ તાપમાને 100 ગ્રામ પ્રવાહી એ 75 સેલ્સિયસ તાપમાને 50 ગ્રામ પ્રવાહી બી માં ઉમેરવામાં, મિશ્રણનું ટેમ્પરેચર 90 થાય છે. હવે 100 સેલ્સિયસ તાપમાને રહેલા 100 ગ્રામ પ્રવાહીને 50 સેલ્સિયસ તાપમાને રાખેલા 50 ગ્રામ પ્રવાહી બી માં ઉમેરવામાં આવે છે, મિશ્રણનું ટેમ્પરેચર કેટલું? પહેલા આપણે એકનું રિલેશન લખીએ છીએ. હવે આમાં તમે એક વસ્તુ જો, 100 અહીંયા હું જે રિલેશન બતાવતો જઉં છું એમાં તમે મને કહેજો, આના જે રિલેશન છે પ્રવાહી પહેલું તો એ છે, તો એ માટેની વાત કરીએ તો m એ કેટલું? 100 છે બરોબર. T એ કેટલું? 100 થશે બરોબર. વિશિષ્ટ ઉષ્મા C એ ખબર નથી, એને છોડો. બી ની વાત કરું છું, MB કેટલું? 50 છે. TB 75, CB ખબર નથી, અને ફાઇનલ ટેમ્પરેચર કેટલું આવ્યું? 90. આનું એક રિલેશન લખું તો મે બી કદાચ એક ઇક્વેશન બને, એક ઇક્વેશન બનશે આપણે બરાબર. હા, સી અને સીબી નો રેશિયો આવશે, અને એ રીતે લખી દો તો બી બેટર રહેશે. કયું રિલેશન જો તમે ટી મિક્સ વાળું ઇક્વેશન વાપરો તો એ ચાલે, ખબર પડે, પણ એ કોમ્પ્લેક્સ થશે પાછું. એના કરતા હું માનું ત્યાં સુધી એક રિલેશન યુઝ કરું કે મિક્સિંગ થાય છે ને તો ફાઇનલ ટેમ્પરેચર આટલું આવ્યું, તો MA CA T જો આ વધારે છે ને તો અહીંયા લખીશું T માઇનસ સોરી TA માઇનસ T બરાબર MB CB,
આનું વધારે છે તો ટી માઇનસ ટીબી, ટી માઇનસ ટીબી આ રિલેશન લઈશું, અહીંયા કિંમત મૂકી દઈએ તો આ 100 થશે CA અને આ બેનો ડિફરન્સ લઈ લો 10 થાય, બરોબર કે નહીં? 10 કર્યો છે બરાબર. MB કેટલા 50, CB ખબર નથી, T માઇનસ TB, TB 75 ઓછા 90, 75 ઓછા 90 કરીશું 15 આવશે. તો આ રિલેશન થયું. મને CA અને CB નું રિલેશન બતાવશો ભાઈ શું થાય છે? CA બરાબર કેટલા CB? CA બરાબર કેટલા CB થાય? 3/4. ચલો એને સાઈડ રાખ્યા. હવે બીજામાં જઈએ. બીજી વખત જ્યારે સેકન્ડ ટાઈમ બને છે તો એમાં શું થાય છે? 100 સેલ્સિયસ અને 100 ગ્રામનું એ તો MA બરાબર 100, TA બરાબર 100. B ની વાત થશે તો 50 સેલ્સિયસ 50 ગ્રામ, MB બરાબર 50, TB બરાબર 50 અને ફાઇનલ ટેમ્પરેચર થાય છે એ કેટલું છે? ચલો આનું રિલેશન બી આ જ રીતનું ઇક્વેશન તો આપણે લખીએ છીએ MA CA T માઇનસ TA, T માઇનસ TA બરાબર MB CB TB માઇનસ T. ઓકે સોરી મેં ઉલટું તો નહીં લખ્યું, ઉલટું લખ્યું છે કારણ કે આ વધારે છે ને, TA માઇનસ T આવશે, TA માઇનસ T આવે બરાબર. અહીંયા ઉલટું થશે T માઇનસ TB થશે. તમે કિંમત સેટ કરતા જાઓ, અહીંયા એડજસ્ટ થશે, આ 100 થશે. CA ના બદલે હું લખી દઉં 3/4 CB, 3/4 CB. TA 100 છે માઇનસ T શોધવો છે, આ બાજુ MB 50 છે, CB તો એમના એમ લખીશું એટલે કેન્સલ થઈ જશે અને ટેમ્પરેચર T માઇનસ TB, TB 50 છે. રિઝલ્ટ ચેક કરો, CB કેન્સલ થઈ ગયું આપણું અને ટેમ્પરેચર ફાઇનલ આવી જશે. ઓકે.